નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 21 ઓગસ્ટ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીએ તો અમેરિકાના ગાઢ જંગલો અને 5000 ફૂટ ઊંચા પહાડ પર 4 ગુજરાતી યુવાનો રાતના અંધારા અને થીજાવતી ઠંડી વચ્ચે અચાનક ફસાયા. કોઈ ટોર્ચ કે ખાવાનું નહીં, શ્વાસ રૂંધાવા લાગ્યા અને આખરે 911 પર એક કોલ થતાં જ 9 કલાકનું શ્વાસ થંભાવતું રેસ્ક્યુ ઓપરેશન શરૂ થયું. તેમની ચર્ચા પછીના સમાચારોની વાત કરીએ તો ન્યૂ જર્સીના સરોવરમાં પરિવાર સાથે પિકનિક મનાવી રહેલા ગુજરાતી યુવકનું પેડલ બોર્ડિંગ દરમિયાન રહસ્યમય રીતે પાણીમાં લાપતા થવું. કલાકો બાદ મળેલા મૃતદેહે સૌને સ્તબ્ધ કરી દીધા. ખુશીઓની એક ક્ષણ કેવી રીતે અચાનક આખા પરિવાર માટે ક્યારેય ન ભૂલાતી જીવલેણ કરુણાંતિકા બની ગઈ, તેમની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો અમેરિકામાં નોકરી કરતા લાખો ભારતીયોના માથે લટકતી તલવાર. ઇનબોક્સમાં માત્ર એક છટણીનો મેલ આવતા જ શરૂ થઈ જાય છે 60 દિવસનું ભયાનક કાઉન્ટડાઉન. શું અમેરિકન ડ્રીમ પૂરું થશે કે સમય પૂરો થતાં જ પરિવાર સાથે દેશ છોડવો પડશે? ભારે સસ્પેન્સ ઊભું થયું છે. એમનો આંકડો શું આવશે તે જાણવો રહ્યો. આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. તમે જરા વિચારો કે અમેરિકાના સુંદર પહાડોમાં મિત્રો સાથે હાઇકિંગ કરવા નીકળ્યા છો, પરંતુ થોડા કલાકોમાં જ એક સફર એવી સ્થિતિમાં પહોંચી જાય કે જીવ બચાવવા માટે 911 પર ફોન કરવો પડે. ન્યૂ જર્સીમાં રહેતા 4 ભારતીય મૂળના 18 વર્ષીય કિશોરો સાથે ન્યૂ હેમ્પશાયરમાં કંઈક આવું જ બન્યું છે અને આ ઘટના અમેરિકામાં રહેતા દરેક ગુજરાતી અને ભારતીય પરિવાર માટે એક મહત્વની ચેતવણી સમાન છે. જયમન ભાવસાર, પૂર્વા જ્યાણી, તીર્થ શાહ અને આદિત્ય યાદવ ન્યૂ હેમ્પશાયરના માઉન્ટ લાફાયેટ અને ફ્રેન્કોનિયા રીજ વિસ્તારમાં આશરે 9 માઇલના મુશ્કેલ હાઇકિંગ ટ્રેક પર ગયા હતા. શરૂઆતમાં આ સફર સામાન્ય લાગતી હતી, પરંતુ સૌથી મોટી મુશ્કેલી એ હતી કે તેમણે હાઇકિંગની શરૂઆત ઘણી મોડી કરી હતી. સૂર્યાસ્ત થવામાં થોડા જોઈએ તો 4.5 કલાક કરતા પણ ઓછો સમય બાકી હતો ત્યારે તેઓ ટ્રેક પર નીકળ્યા હતા. અને હવે અહીં સવાલ એ થાય છે કે કેટલા મુશ્કેલ અને લગભગ 7 થી 9 કલાક લાગી શકે તેવા ટ્રેક માટે શું તેમની પાસે પૂરતી તૈયારી હતી? જવાબ હતો ના. તેમની પાસે રાત્રિના અંધારામાં રસ્તો બતાવી શકે તેવી હેડ લેમ્પ કે પછી હેડ ટોર્ચ નહોતી. સાથે જરૂરી પ્રમાણમાં ખાવાનું અને પાણી પણ નહોતું. અને જૂથના 3 સભ્યોએ જીમમાં જે ટ્રેનિંગ લીધી હતી, પરંતુ પહાડ પરની વાસ્તવિકતા પરિસ્થિતિ જોઈએ તો જીમ કરતા ઘણી અલગ હોય છે. ટ્રેક દરમિયાન એક મિત્રને વારંવાર સ્નાયુમાં ખેંચાણ થવા લાગ્યું અને તેને રોકાવું પડ્યું હતું. તેના કારણે આખા જૂથની ગતિ એકદમ ધીમી પડી ગઈ હતી. પરંતુ અસલી મુશ્કેલી તો હજુ આગળ બાકી હતી. લગભગ 5000 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા બાદ એક મિત્રને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. બીજી તરફ સૂર્યાસ્ત નજીક આવી રહ્યો હતો અને પહાડ પર અંધારું ઝડપથી ફેલાવા લાગ્યું હતું. તાપમાન પણ થીજાવી તેવી ઠંડી તરફ જઈ રહ્યું હતું. આથી સ્થિતિમાં એક મોટો નિર્ણય આખા જૂથને ગંભીર જોખમમાં મૂકી શકે તેમ હતો. અને પછી જે થયું તે રૂવાડા ઊભા કરી દે તેવું પણ ગણી શકાય. આખરે ફ્રેન્કોનિયા રીજ પર પહોંચ્યા બાદ ચારેય વધુ જોખમ ન લેવાનો નિર્ણય કર્યો અને રાત્રે 911 પર ફોન કરીને મદદ માંગી. ત્યારબાદ ન્યૂ હેમ્પશાયરની સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમ તરફ એક એક્શનમાં આવી ગઈ હતી અને મધરાત્રિ બાદ રેસ્ક્યુ ટીમે કિશોરોને ટ્રેક કર્યા અને તેમને શોધવાની કામગીરી શરૂ કરી. આખું રેસ્ક્યુ ઓપરેશન લગભગ 9 કલાક સુધી ચાલ્યું અને શનિવારે સવારે ચારેય કિશોરોને સુરક્ષિત રીતે બેઝ કેમ્પ સુધી પાછા લાવવામાં આવ્યા. સદનસીબે કોઈને તબીબી સારવારની જરૂર પડી નહોતી અને તમામ કિશોરો સુરક્ષિત રીતે ઘરે પહોંચી ગયા. પરંતુ આ ઘટનાનો અંત અહીં આવ્યો નથી. શું થયું હવે જાણો. ન્યૂ હેમ્પશાયર ફિશ એન્ડ ગેમ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે જૂથ પૂરતી તૈયારી વિના
હાઇકિંગ પર ગયું હતું અને બેદરકારીપૂર્વક પરિસ્થિતિ ઊભી થઈ હતી. હવે તેમના પર $1000 વધુનો દંડ પણ થઈ શકે છે. તીર્થ શાહે જણાવ્યું કે તેઓ થોડા સમય માટે ભારે તણાવમાં હતા, પરંતુ તેમને ખુશી છે કે સમયસર મિત્રની મદદ કરી શક્યા અને રેસ્ક્યુ ટીમને બોલાવી શક્યા. અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતી યુવાનો માટે આ જોઈએ તો આ ઘટના એક મોટો પાઠ છે. પહાડ સુંદર હોય છે, પરંતુ પહાડને ક્યારેય હળવાશથી ન લેવાય. હાઇકિંગ પહેલા હવામાન, સૂર્યાસ્તનો સમય, ટ્રેકની લંબાઈ, પાણી, ખોરાક અને રાત્રિના સાધનોની સંપૂર્ણ તૈયારી કરવી ખૂબ જરૂરી બની જાય છે. કારણ કે પહાડ પર મુશ્કેલીઓ ક્યારે શરૂ થાય તે કોઈ કહી શકતું નથી. અને આ 4 કિશોરો સમયસર મદદ માંગી શક્યા એટલે આજે ઘટના માત્ર એક ચેતવણી બની ગઈ છે, કોઈ મોટી દુર્ઘટના નથી થઈ. અમેરિકામાં રહેતા ગુજરાતી અને ભારતીય પરિવારો માટે ન્યૂ જર્સીથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જે સાંભળીને કદાચ એક ક્ષણ માટે તમે પણ થંભી જશો. પરિવાર સાથે પિકનિક માણવા ગયેલા 41 વર્ષીય કૌશિક શર્મા માટે આ પ્રવાસ જીવનનો છેલ્લો પ્રવાસ બની ગયો. રવિવાર 16 ઓગસ્ટના રોજ ન્યૂ જર્સીના મોરિસ કાઉન્ટીમાં આવેલા લેક હોપેન્ડકોંગમાં પેડલ બોર્ડિંગ દરમિયાન ડૂબી જવાથી કૌશિક શર્માનું હવે મોત થયું છે. કૌશિક શર્મા એડિશનના રહેવાસી હતા અને તેઓ પોતાની પાછળ પત્ની અને 2 નાના બાળકોને છોડી ગયા છે. અમેરિકામાં રહેતા આપણા ગુજરાતી પરિવારો માટે આ ઘટના માત્ર એક સમાચાર ન ગણી શકાય, પરંતુ પરિવાર સાથે બહાર ફરવા જતી વખતે સલામતી કેટલી મહત્વની છે તેની ગંભીર યાદ પણ અપાવે છે. મળતી માહિતી પ્રમાણે કૌશિક શર્મા પરિવાર સાથે હોપેન્ડકોંગ સ્ટેટ પાર્ક ખાતે પિકનિક માણી રહ્યા હતા અને પેડલ બોર્ડિંગ કરી રહ્યા હતા. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર તેઓ એવા વિસ્તારમાં હતા જ્યાં લાઇફગાર્ડની દેખરેખ નહોતી. બપોરે લગભગ 2:30 વાગ્યાની આસપાસના લોકોએ પાણીમાં એક બિનવારસી પેડલ બોર્ડ તરતું જોયું. ત્યારબાદ તરત જ નજીકના બીચ લાઇફગાર્ડને જાણ કરવામાં આવી અને કોઈ વ્યક્તિ પાણીમાં ડૂબી ગઈ હોવાની આશંકા વ્યક્ત પણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતા અનેક બચાવ અને એજન્સીઓએ શોધખોળ શરૂ કરી દીધી હતી. કલાકો સુધી પાણીમાં શોધખોળ ચાલી અને આખરે સાંજે લગભગ 7 વાગ્યે ન્યૂ જર્સી સ્ટેટ પોલીસના ટેકનિકલ ઇમરજન્સી એન્ડ મિશન સ્પેશિયાલિસ્ટ યુનિટ દ્વારા કૌશિક શર્માનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. સૌથી દુઃખદ વાત તો એ છે કે પરિવાર સાથે ખુશીની પળો માણવા ગયેલા કૌશિક હવે પરિવાર સાથે પરત ફરવાના નહોતા. મોરિસ કાઉન્ટી પ્રોસિક્યુટર ઓફિસે ઘટનાની પુષ્ટિ કરી છે. આ મામલે ન્યૂ જર્સી સ્ટેટ પાર્ક પોલીસ અને ન્યૂ જર્સી સ્ટેટ પોલીસ દ્વારા તપાસ પણ ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હાલ કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ અથવા તો શંકાસ્પદ બાબત હોવાની આશંકા નથી. હવે આ પરિવાર સામે માત્ર દુઃખ જ નહીં, પરંતુ ભવિષ્યને લઈને અનેક પડકારો પણ ઊભા થયા છે. પરિવારને મદદ કરવા માટે રાકેશ આહિરવાર દ્વારા ગો ફંડ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમાં કૌશિક શર્માને દયાળુ, ઉદાર અને હંમેશા બીજાની મદદ કરવા તૈયાર રહેતા વ્યક્તિ તરીકે યાદ પણ કરવામાં આવ્યા છે. તેઓ એડિશન સમુદાય, BAPS એડિશન સ્કૂલ, PTO બોર્ડ અને સ્થાનિક ગુજરાતી સમુદાય સાથે સક્રિય રીતે જોડાયેલા પણ હતા. હવે આ જ સમુદાયો તેમના પરિવારની મદદ માટે આગળ આવી રહ્યા છે. ફંડનો ઉપયોગ અંતિમ સંસ્કારના ખર્ચ ઉપરાંત પરિવારના આગળના જીવન નિર્વાહ માટે પણ કરવામાં આવશે. ફંડ રેઝર મુજબ પરિવાર ડિપેન્ડન્ટ વિઝા પર અમેરિકામાં રહે છે અને જેના કારણે કૌશિકના અચાનક અવસાન બાદ પરિવારની ઇમિગ્રેશન અને વિઝા સ્થિતિ અંગે પણ ચિંતા હવે ઊભી થઈ રહી છે. જો કે ચોક્કસ વિઝા કેટેગરી અંગે માહિતી જાહેર કરવામાં આવી નથી અને આ ઘટનાને વધુ ગંભીર બનાવતી વાત એ છે કે આ સપ્તાહના અંતે મોરિસ કાઉન્ટીમાં
પેડલ બોર્ડિંગ સાથે જોડાયેલી બીજી જીવલેણ ઘટના પણ બની હતી. 23 વર્ષીય જોનાથન ગ્રેસ્યુ લેકમાં પડ્યા બાદ ગુમ થયા હતા અને તેમનો મૃતદેહ રવિવારે સવારે મળ્યો હતો. અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતી મિત્રો, આવી ઘટનાઓ આપણને એક મહત્વની વાત યાદ અપાવે છે કે પાણીની મજા માણતી વખતે સલામતીમાં જરા પણ બેદરકારી ભારે તમારી પડી શકે છે. કૌશિક શર્માના પરિવાર માટે આ અવિશ્વસનીય દુઃખની ઘડી છે. જે બે નાના બાળકો અને પત્નીને પાછળ છોડી ગયેલા કૌશિકને આખો ગુજરાતી સમુદાય શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે અને પરિવારને શક્ય તેટલી મદદ કરવાનો પણ પ્રયાસ કરી રહ્યો છે. આ દુઃખદ ઘટના ફરી એકવાર યાદ અપાવે છે કે પરિવાર સાથેની એક નાની ખુશીની પળ કેટલી કિંમતી હોય છે અને સલામતીને ક્યારેય હળવાશથી ન લેવી જોઈએ. અમેરિકામાં 1,14,000 ભારતીયો જે H-1B વિઝા પર નોકરી કરે છે તે બરાબરના ફસાયા છે. ભારતીયો અને ખાસ કરીને H-1B વિઝા પર કામ કરતા ગુજરાતીઓ માટે આ સમાચાર એક મોટી ચેતવણી સમાન ગણી શકાય. કારણ કે આ જે નોકરી હાથમાં હોય તો બધું સુરક્ષિત લાગે છે, પરંતુ એક છટણીનો મેલ આવે અને આખું જીવન જાણે 60 દિવસના કાઉન્ટડાઉનમાં આવી જાય. અમેરિકાની ટેક અને ફાઇનાન્શિયલ સર્વિસીસ કંપનીમાં ટીમોનું અર્થઘટન, ખર્ચમાં ઘટાડો અને કર્મચારીઓની સંખ્યા અંગે નવા નિર્ણયો લેવાઈ રહ્યા છે. મેટા, એમેઝોન, ઓરેકલ, લિંક્ડઇન અને સિસ્કો, માસ્ટરકાર્ડ અને બ્લોક જેવી કંપનીઓમાં પણ સંગઠનાત્મક ફેરફાર જોવા મળી રહ્યા છે. હવે કંપનીનો ભાર મોટી ટીમો કરતા નાની અને વધુ કાર્યક્ષમ ટીમો પર રહે છે. એટલે કે ઓછા કર્મચારીઓ પાસેથી વધુ કામ અને વધુ પ્રમાણમાં જોઈએ તો મેળવવાની અપેક્ષા રાખવામાં પણ આવી રહી છે. ઓટોમેશન અને નવી ટેકનોલોજીઓનો ઉપયોગ પણ હવે વધી રહ્યો છે, પરંતુ તેની સૌથી મોટી અસર ત્યારે થાય છે જ્યારે છટણી બાદ હજારો અનુભવી કર્મચારીઓ એક સાથે નોકરી શોધવા બજારમાં તે અંધાધૂન ઉતરી પડે છે. એક સિનિયર એન્જિનિયર સામે બીજા અનેક સિનિયર એન્જિનિયરો ઊભા હોય છે અને કંપનીઓ પણ ઉમેદવાર પસંદ કરતી વખતે પહેલા કરતા ઘણી વધારે સાવચેતી રાખે છે. ભારતીયો અને ગુજરાતીઓ માટે અહીં સૌથી મહત્વની કોઈ વાત હોય તો H-1B વિઝા જ છે. સામાન્ય કર્મચારી નોકરી ગુમાવે તો તે બીજી નોકરી શોધવામાં વધુ સ્વતંત્ર હોઈ શકે છે, પરંતુ H-1B કર્મચારી માટે નવી નોકરી સાથે વિઝા સ્પોન્સરશિપ પણ જરૂરી બની શકે છે. એટલે દરેક કંપનીમાં અરજી કરવાથી નોકરી મળવાની શક્યતા સમાન રહેતી નથી. અને હવે આવો આપણે જાણીએ સૌથી મોટું દબાણ અમેરિકાની અંદર કઈ જગ્યાએ આવે છે. હવે ધ્યાનથી સાંભળજો. H-1B કર્મચારીની નોકરી સમાપ્ત થાય ત્યારે સામાન્ય રીતે મહત્તમ 60 દિવસનો ગ્રેસ પીરિયડ જોવા મળતો હોય છે, અથવા I-94 ની માન્યતા પહેલા પૂરી થતી હોય તો તે સમય મર્યાદા લાગુ પડી શકે છે. આ સમય દરમિયાન નવી નોકરી શોધવી, સ્પોન્સરશિપ માટે તૈયાર કંપની શોધવી, કંપનીની અંદરની પ્રક્રિયા પૂર્ણ કરાવવી અને ઇમિગ્રેશન સંબંધિત કાગળો સમયસર તૈયાર કરવા પડે છે. એટલે 60 દિવસ કાગળ પર લાંબા સમય લાગે છે, પરંતુ નોકરી શોધવાની આજની સ્પર્ધામાં આ સમય ખૂબ જ ઝડપથી પસાર થઈ શકે છે. અને વાત માત્ર એક વ્યક્તિની નથી. અહીંયા ઘણા ભારતીય અને ગુજરાતી પરિવારો માટે H-1B નોકરી સાથે ઘરનું મોર્ગેજ, બાળકોની સ્કૂલ અને હેલ્થ ઇન્સ્યોરન્સ અને સમગ્ર પરિવારનું ભવિષ્ય તેની સાથે પૂરેપૂરું જોડાયેલું દેખાઈ રહ્યું છે. સૌથી મોટી ચિંતા એવા લોકો માટે બની શકે છે જેઓ વર્ષોથી ગ્રીન કાર્ડની હવે રાહ જોઈ રહ્યા છે અને જેમની PERM અથવા તો I-140 જેવી પ્રક્રિયા ચાલી રહી છે. અચાનક નોકરી જતી રહે ત્યારે તેમની આગળ માત્ર નવી નોકરી શોધવાનો પ્રશ્ન રહેતો નથી, પરંતુ વર્ષોથી બનાવેલી ઇમિગ્રેશન યોજના પર પણ તેની અસર પડી શકે છે. એટલે અમેરિકામાં H-1B પર કામ કરતા ભારતીયો અને ગુજરાતીઓ માટે હાલની સ્થિતિનો સીધો સંદેશ એ જ છે
કે માત્ર આજની નોકરી સુરક્ષિત છે એવું માનીને બેસી રહેવું ન જોઈએ. તમારો રિઝ્યુમ જે છે તે તૈયાર રાખો, તમારા વ્યવસાયિક સંપર્કો મજબૂત રાખો અને તમારા ઇમિગ્રેશન દસ્તાવેજો તથા સમય મર્યાદાની સંપૂર્ણ જાણકારી તમારે રાખવી જોઈએ. કારણ કે આજના બદલાતા અમેરિકન જોબ માર્કેટમાં સૌથી મોટો સવાલ માત્ર નોકરી મળશે કે નહીં એ નથી, પરંતુ જો નોકરી ગઈ તો આગામી 60 દિવસમાં શું કરશો? આ સવાલનો જવાબ પહેલેથી તૈયાર રાખવો હવે અત્યંત જરૂરી બની ગયો છે.